म्यूजिक राजा धीरा द्वारिका महाराजा खोलो खोलो दिल ना दरवाजा ओ कोण महाराज। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે દ્વારકાધીશનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો જોવા માટે સૌથી પહેલા તો તમારે એલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો તમને કે કાર્ય ઇન્ટરફેસ જોવા મળી જશે। તો અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ન કરી દો લાઈક કરી દો, અને સબસ્ક્રાઇબ ન કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે ચેનલ છે તમને દરરોજ છે આવા નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે એ પ્રકારનો વિડિયો જોવા માટે નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે, એટલે તમારા એલર્ટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ કોઈ છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો હવે તમારે શું કહું છે, સૌથી પહેલા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર 3 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો ત્રણેય પ્રોજેક્ટને તમારે એલર્ટ મોશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો એને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડિયો માટે સૌથી પહેલા તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કે કાતે ફૂલ પ્રોજેક્ટનો ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો એડિટિંગ નથી આવડતું, મારી પાસે વિડિયો એડિટિંગ કરવો છે તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવ છે તે WhatsApp પર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। હવે તમારે શું કહું છે, અહીંયા તમે આગળ ડેમોમાં જોઈ શકો છો આપણે સ્ટેટસ છે અહીંયા સ્ટાર્ટિંગમાં છે જે ઇમોજી લિરિક્સ આવે છે બરોબર, એ પણ એકદમ ન્યૂ સ્ટાઇલમાં બીટ પ્રમાણે। તો એ લાવવા માટે તમારે અહીંથી બહાર નીકળી જવું છે અને સીધું આવી જવું છે સોંગ્સ પ્રોજેક્ટની અંદર। સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશે તમને ગ્રુપ 1 કરીને એક લેયર જોવા મળશે ને અહીંયા તમે જો ઇફેક્ટ છે તો અહીંયા કમ્પેર બનેલી અહીંયા તમને જોવા મળી જશે બરોબર। તો ઇફેક્ટને તમારે શું કરવું છે, ગ્રુપને સિલેક્ટ કરી લેવાનું છે, લેયર ઓફ જી એથી આપણે કોપી કરી દઈશું। કોપી કર્યા પછી તમારે શું કરવું છે, એના પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 21 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે, તો આપણે ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી દો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે ચેનલ છે તમને દરરોજ છે આવા નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો। તો હવે તમારે શું કરવાનું છે, બહાર નીકળી જવાનું છે, કોપી કર્યા પછી તમારે આવી જવું છે સીધું ફૂલ પ્રોજેક્ટની અંદર અને એ તમારા સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે, લેયર ઓફ અહીંયાથી તમારે પેસ્ટ લેયર પર ક્લિક કરી લેવાનું છે, એટલે તમારે સોંગ છે જે સ્ટાર્ટિંગમાં હતું ઇમોજી ઇફેક્ટ એ કમ્પ્લીટ અહીંયા આવી જશે, તમે જોઈ શકો છો બરોબર। તો અહીંયા તમને પ્લે કરીને થોડુંક બતાવી દઉં। राजा धीरज गो તો આ રીતે આપણે બીટ પ્રમાણે છે તે ઇમોજી ઇફેક્ટ છે તે આવી જશે। તો આ ગ્રુપને આપણે નીચે લઈ દઈશું અને નીચે તમને એક રેટિંગ વાળી લેયર જોવા મળશે, એનો આપણે બંધ હશે ને તમારે ચાલુ કરી લેવાનું છે, નીચે છે તે તમે જો આ રીતે ઇફેક્ટ આવી જશે। પછી તમારે શું કહું છે, થોડાક આગળ આવશો તમને ડબલ બીટ માર્ક જોવા મળશે 2.27 સેકન્ડ। તો અહીંયા તમારે શું કહું છે, આપણે અહીંયા છે તે લાવવાનું છે ઇમોજી સાથે જે એનિમેશન છે ફોટા સાથે બરોબર, એટલે કે ફોટો એનિમેશન અને પ્લસ એની અંદર સોંગ્સ આવશે અને એક આપણે અહીંયા ફોટો એડ કર્યો હતો, તો એને શું કરશું સૌથી પહેલા બીટ માર્ક છે ત્યાં આવી જશું। હવે તમારે +9 પર ક્લિક કરી મીડિયા હાઉસ જવાનું છે, અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરીયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી દે જે ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર છે એ કમ્પ્લીટ આવી જશે। પછી તમને ક્રિએટ કલરમાં દ્વારકાધીશનો ફોટો જોવા મળશે તેને એડ કરશું, 3 ડોટની અંદર જઈને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેશું। પછી તમારે ઇફેક્ટમાં જવું છે, એડ ઉપર ક્લિક કરી અહીંયા તમારે ઇફેક્ટ લગાવવાનું છે, એના માટે શું કરશું અહીંયા આપણે આવી જઈશું નીચે, અહીંયા તમારે આવી જવું છે તમે જોઈ શકો છો, અહીંયા તમને કાજુ છું આ એક ઇફેક્ટ જોવા મળશે।
તો ઇફેક્ટ ઉપર નામ તમે પણ જોઈ લેજો ને આ ઇફેક્ટ ઉપર ક્લિક કરી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવું છે. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી નીચે આવી જવાનું છે ને તમને જો પંચ આઉટ લખેલું છે એનું બટન છે ને ચાલુ કરી દેવાનું છે અને અહીંયા એંગલ જોવા મળશે તો એંગલ અહીંયાથી 0 કરી દઈશું. પછી તમારે શું કરવાનું છે અહીંયા જે કાઉન્ટ લખેલું છે 10 હશે તો એને તમારે આ રીતે વધારી લેવાનું છે ને એને તમારે કરી દેવું છે અહીંથી કરી લેવાનું છે તમારે 170 આસપાસ બરાબર 70-80 કરી તમે કરી શકો છો. તો આટલું તમારે કંઈક કરી લેવાનું છે ફોટાની કંઈક આ રીતે આપણે જોરદાર ઇફેક્ટ લાગી જશે અને પછી લાસ્ટમાં આવી જવું છે ને ફોટાની લેન્થ ત્યાં સુધી આપણે ખેંચી લઈશું. આટલું કામ થઈ જાય તમારે ફોટાને થોડુંક નીચે લાવી દેવાનું છે. હવે આપણે ફોટાની અંદર એનિમેશન લાવવું છે એના માટે અહીંથી બહાર નીકળી જઈશું સીધા આવી જઈશું આપણે ફોટો એનિમેશન પ્રોજેક્ટની અંદર. ફોટો એનિમેશન પ્રોજેક્ટની અંદર આવશો તો તમે જોશો કે કાતે તમને ફોટો એનિમેશન પ્રોજેક્ટ છે તે જોવા મળી જશે તમે જોઈ શકો છો. તો આ ગ્રુપ છે એના પર ક્લિક કરવાનું છે થ્રી ડોટમાં જવાનું છે ને અનગ્રુપ પર ક્લિક કરી લેવાનું છે એટલે એ તમે છે ઘણી બધી છે તે અલગ અલગ ગ્રુપ વાળી લેયર જોવા મળી જશે તમે જોઈ શકો છો. તો એ તમારે જે શું કરવું છે જે ગ્રુપ છે એને તમારા ફોટા એડ કરવાનું છે તો ફોટા ક્યાંથી એડ કરવાનું છે ગ્રુપ વાળી લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે ને અહીંયા તમને ઘણી બધી લેયર જોવા મળી જશે. તો નીચે તમને જો બે લેયર જોવા મળશે ગ્રુપ વાળી અને ગ્રુપ માર્ક્સ વાળી બરોબર. તો ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી લેયર પર ક્લિક કરવાનું છે એડિટ ગ્રુપમાં જવાનું છે ને અહીંયા તમને શું કરવાનું છે +9 પર ક્લિક કરી મીડિયાસ દઈશું જે પણ આપણે દ્વારકાધીશનો ફોટો હતો એને લઈ લઈશું ને એને નીચે લાવી દેવાનું છે બરોબર. અને પછી તમારે આને એડજસ્ટ કરી લેવાનું છે મોટા સમયમાં જઈ એટલે હવે તમારો ફોટો આવી જશે તો પછી બહાર નીકળી જવું છે તો ફોટો આવી જશે માં અંદર ગ્લો વાળી ઇફેક્ટ નહીં લાગે. તો એના માટે નીચે જે ગ્રુપ છે એના પર ક્લિક કરવાનું છે એડિટ ગ્રુપમાં જવું છે અને જે ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં આવી જવું છે +9 પર ક્લિક કરી મીડિયાસ જવું છે ને આપણે અત્યારે જે ફોટો એડ કર્યો ફોટોને ફરતી એડ કરવો છે અને નીચે લાવી અને સરખી રીતે સેટ કરી તમારે બહાર નીકળી જવું છે બરોબર. આ રીતે તમારે બહાર આવી જવું છે. તમે જો ગ્લો ઇફેક્ટ સાથેથી જે તમારો ફોટો લાગી જશે તમે જોઈ શકો છો. તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે જે નીચે બે લેયર છે તો બંને અંદર તમારે ફોટો એડ કરવા છે. એક ફોટાની અંદર ગ્લો આવશે અને એક ફોટો આપણે મેન રહેશે બરોબર. તો જો તમે બંને અંદર એડ નહીં કરો તો તમને આ રીતે ખરાબ લાગશે બરોબર. એટલે બંને અંદર તમારે ફોટો એડ કરી અને પછી બહાર નીકળી જવું છે. અને જો અહીંયા તમારે એક્સ્ટ્રા લેયર આવી જાય અહીંયા તમે નીચે જોઈ શકો છો તો એને તમારે અહીંયાથી કટ કરી લેવાનું છે ક્લિક આર્ટ બરોબર એટલે કમ્પ્લીટ થઈ જશે. પછી બીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંયા તમારે શું કરવાનું છે સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે 04 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તો તમે એક લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કરવાનું છે આગળ મેં કીધું એ જ રીતે નીચે જે બે ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી લેયર છે તેની અંદર તમારે ફોટો એડ કરવાનું છે. તો લેયરની અંદર આવી અહીંયા તમારે જે પણ ફોટો એને લઈ લઈશું અને નીચે લાવીને પછી તમારા ફોટાને સરખી રીતે એડજસ્ટ કરી આ ફોટાને તમે લેયર ઓફ અહીંયાથી કોપી પણ કરી શકો છો અથવા તમે મેન્યુઅલી પણ એડ કરી શકો છો. આ તમારે લેયરો નાની થઈ જાય તો તમારે ગભરાવાનું નથી. એડિટ ગ્રુપમાં જઈ આ લેયરમાં જઈ અહીંયાથી એ તમારે ફોટાને એડ કરી લેવાનું છે એ કાઢે બરોબર ને પછી બહાર નીકળી જવું છે. બહાર નીકળશો એટલે તમારે શું કરવું છે અહીંયાથી બહાર આવી જવું છે એટલે તમારે જે ગ્રુપ વાળી લેયર છે તે નાની થઈ જશે બરોબર. તો અહીંયાથી આપણે આ ગ્રુપમાં આવી જઈશું એડિટ ગ્રુપમાં જઈશું અને આની અંદર આપણે ફરતી જે ફોટા હતા બીજો એ ફોટાને એડ કરી લઈશું બરોબર. જે આપણે લેયર ખરાબ થઈ ગઈ હતી એ લેયરનું તમને સોલ્યુશન બતાવી દઈશ. સૌથી પહેલાં આપણે આમાં ફોટો એડ કરી લઈએ તો આને લેયર ઓફ જઈ અને કોપી કરી દઈશું અને ગ્રુપમાં જઈ ફરતી અહીંયાથી પેસ્ટ કરી નીચે લાવી દેવાનું છે બરોબર કે કાઢે અને બહાર નીકળી જવાનું છે. જોઈશું તો આપણે જે લેયર નાની થઈ ગઈ તે લેયરમાં અહીંયા નીચેથી ગ્રુપ છે તે નાનું થઈ જશે બરોબર. ત્રીજા ગ્રુપમાં આવશો એટલે તમને કંઈક કાઢે જોવા મળી જશે. તો એ ગ્રુપ છે આપણે ત્યાં આવી જવાનું છે કંઈક કાઢે અહીંયા તમે જોઈ લો બરોબર. તો આ ગ્રુપ છે આપણે ત્યાં આવી જશું અને જે ગ્રુપ નાનું થયું છે એના પર ક્લિક કરી એરો પર ખેંચી દેવાનું છે એટલે કમ્પ્લીટ આપણું ગ્રુપ આવી જશે. એ પણ એનિમેશન સાથે અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે ગ્રુપ છે તે અહીંયા જોશો ક્રોપ થઈ ગયું છે તો અહીંયા તમારે શું કરવું છે અહીંયા તમારે નીચે જે ગ્રુપ વાળી લેયર હતી એ પણ અહીંયા કમ્પ્લીટ છે. તો અહીંયા તમે જો આ લેયર છે તો આપણે નાની થઈ ગઈ તો આને આપણે ખેંચી લેવાનું છે બરોબર. તો તમારે સરખી રીતે કરી લેવાનું છે અને જો તમારે પ્રોબ્લેમ આવે અથવા કંઈ ખબર ના પડે તો મને કોમેન્ટ કરી જણાવી દેજો હું તમને એનું સોલ્યુશન આપી દઈશ બરોબર. તો એ કમ્પ્લીટ આપણે થઈ ગયું છે તમે જોઈ શકો છો બરોબર. આટલું કામ થઈ જાય તમારે શું આપણે 3 લેયર અંદર ફોટો એડ કર્યો છે તો આ રીતે તમારે જેટલી પણ ગ્રુપ છે બધા ગ્રુપની અંદર તમારે ફોટો એડ કરી લેવાનું છે એક એક કરીને બરોબર. અને ખબર ના પડે તો વિડીયો થોડુંક પાછું કરીને ત્યાંથી જોઈ લેજો તમને ખબર પડી જશે. તો લેયર ઓપ્શન અહીંયાથી સિલેક્ટ વાળો લેયર કરીને ઉપર જે ગ્રુપ વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે આપણો ગ્રુપ બની જશે અને ગ્રુપને સિલેક્ટ કરી લેયર ઓપ્શન અહીંયાથી કોપી કરી દઈશું. પછી તમારે આવી જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો એટલે અહીંયા તમે જો શું કરવાનું છે આગળ જે બીટમાર્ક હતા ડબલ ત્યાં આવી જવું છે લેયર ઓફ જઈને પેસ્ટ ઉપર ક્લિક કરી દેવું છે એટલે આપણું એનિમેશન કમ્પ્લીટ આવી જશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે બરોબર. એ તમે જોઈ શકો છો. પછી તમારે શું કરવાનું છે ઉપર રેટિંગ વાળી લેયર છે ને સૌથી ઉપર લાવી દેવું છે
એનું આઈટમ બંધ હશે ને ચાલુ કરી દેવાનું છે એટલે સિમ્પલ વાળી ઇફેક્ટ છે એ પણ બેકગ્રાઉન્ડની અંદર લાગી જશે. અને પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયા ઝોન છે ને મેં તમને સિલેક્શન વિડીયો પર છે ને એડ કરવું છે. વિડીયો પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન ઝોન છે લાઇટનો જોઈને અહીંથી આપણે લાઇનર ડોઝ કરી દઈશું એટલે કે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. બરોબર, તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરોબર મિત્રો, સૌથી પહેલાં તો તમે હવે થોડોક વિડીયો ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે. થોડોક ડેમો વિડીયો જોઈ લો. રાજા ધીરજ ગોકુળના રાજા. તો આ રીતે આપણો છે તે દ્વારકાધીશનું જુદા સ્ટેટસ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો હવે આને તમારે સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોઝ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.